કે બહાર આવો. બોલ. તમે કહેતા હતા ને કે આપણે ગરીબ ને ગરીબ મરી જાવ. વાહ. ગરીબ ને ગરીબ નહીં મરીએ, આપણે પૈસાવાળા થાવું. પૈસાવાળા થવાનો રસ્તો હાથમાં આવી ગયો મારા. અચ્છા, જો ચોરી કરવાનું હોય તો હાથ જોડું છું, ચોરી નહીં કરવાની હો. કાકા ચોરી નહીં કરવાની. તો એ ખબર વાંચીને આવ્યો હું ને, એ ઉપર આપણે પૈસાવાળા થઈ જાવ. કેવી ખબર છે બતા જ ખરી? ખબર તો હું બતાવું, પણ પહેલા મારી વાતો પર. હા. બુધાલાલ કરીને એક ભાઈ હતા. તે ભાઈના ને ઈવન આગળના જન્મમાં હું થયું તું ને હું નતું થયું એ રહ્યું યાદ આવી ગયું. આ જન્મમાં હીરા ગરીબ હતા. ઈવન આગળના જન્મનું યાદ આવ્યું ને તો આગળના જન્મમાં હીરા ઘણા પૈસાવાળા હતા. ઘણા માણસોને ઉધાર આલ્યું હતું અને પછી એ ઉધાર લીધા વગર હીરા મરી ગયા. તો ઈવન આ જન્મમાં યાદ આવ્યું ને તો ઈવન એક પાક્કી નિશાનીઓ આલીને પાક્કું ઠેકાણું આલીને પાક્કા માણસોનું નામ લઈ અને હીરા જઈને ઉઘરણી કરી આયા આ જન્મમાં. અને પેલા પૈસા પાછા આલ્યા. આ જન્મમાં હીરા ગરીબ હતા ને તો પૈસા વાળા થઈ ગયા. એવું હુઆ નહીં મનાતું. એટલે આ તો સારું કહેવાય છે હો. જો આ વાંચો, આખી લાઈન વાંચો. આ બધી આ જો બુધાલાલનો ફોટો. આ જોયો ઓલે આ તો સાચું છે લે. તો પછી તમને આગલા જન્મનું યાદ આવે કોઈ? કદાચ છે ને તમે આગલા જન્મમાં પૈસા વાળા હોય અને તમે આવી રીતે ઉસીના પૈસા આલ્યા હોય અને પછી ઉઘરાણી કર્યા વગર કદાચ મરી ગયા હોય તો થોડું મગજ ઉપર જોર આલો અને યાદ કરો તો હમ તમને યાદ આવશે. આપણે આ જન્મમાં ઉઘરાણી કરવા જઈએ. અરે છોકરા, હવે હું તને શું કહું, કાલ હોજે હું ગાધો તો એ મને હમી રીતે યાદ નહીં તો આગળના જન્મની વાત કરી લે. તને શરમ આવે કે નહીં આવતી? કાકા પુનર્જન્મનું વિચારું કે યાર. અલ્યા કશું યાદ ના આવે. તું આ બધું બંધ કરી બખાડો યાર. મને લાગે તમારી વાતો ઉપર તમને આ બધું મનાતું નહીં. ના ના, એવું નહીં યાર. આ પેપરમાં એ બધું સાચું જ હશે પણ યાર યાદ આવતું છે કોઈ? યાદ આવે કાકા. હમણાંની જ વાત હે, પાલનપુરમાં આવડી એક છોકરી હતી નેની અને એ ભણવા કદી જઈએ નહીં. તો તમે જુઓ તો હિન્દી બોલીને એને પાછલા જન્મની બધી વાતો કીધી કે હું કેવી રીતે મરી હતી, મારા મમ્મી પપ્પા હું કરતા હતા, હું ચોકન નોકરી કરતી હતી. એ બધી વાતો કરી. બોલો, એ સમાચારમાં આવી તું એવું તાણી. એટલે તમે વિચારો પાછલા જન્મમાં કદાચ છે ને તમે પૈસા વાળા હોય અને ઉઘરાણી પટાયા વગર મરી ગયા હોય તો પછી આ જન્મમાં આપણે પટાવા જઈએ. એ વાત સાચી છે પણ કદાચ છે ને હેડો ઉઘરાણી ના હોય અને તમારા પાસે મોટો બંગલો હોય અને તમે એ મોટા બંગલામાં એકલા જ રહેતા હોય અને પછી મરી ગયા હોય તો એ બંગલો પછી આપણા નામે થાય કે ના થાય આ જન્મમાં? હા, એ તો પણ પેલા વિચારવા તો દે યાર કે આગળના જન્મમાં આપણા જોડે શું હતું એ. હા, કદાચ છે ને હું તો નહીં જોય તમારી જોડે પણ વિચારો તમે શું હતા. હા, હું તો હશું. હવે વિચારવું પડશે. ઉપર વિચારવા દેજી. આવ્યો વિચાર કાકા? ના, નહીં આવ્યો. તમને તો કોઈ યાદ જ આવતું નહીં. એ યાદ નહીં આવતું ભાઈ. તો આપણે પૈસા વાળા થઈ રહ્યા, ગરીબ ને ગરીબ મરી જાવ. હવે ગરીબ છીએ તો ગરીબ રહેવાના વળી. હવે મારી વાત સાંભળ. મારા દાદા આ પત્ર ને અત્યારે મરી ગયા, કાલ ઉઠીને તમે મરી જાઓ અને તું મરી જાય. એમાં કોઈ ના હોય તો સર નહીં. મને એવું હતું કે 2 માળા વાળું ઘર થાય મારા અને પછી અસલ જિંદગી જીવીને મરે, પણ વાના નેચર જ મારે જીવીને મરવાનું. જેવા આયા છો એવા જવાના છે, બરાબર છે? આ બધી વાતો તું અત્યારે મૂકી દે, બંધ કરી દે, બરાબર છે? આ લાકડા ભાગવાય છે, હું લાકડા ભાગવા જઉં. હો કાકા, હજુ કહું યાદ કરો કે ના હે આવતું. વાન યાદ આવી ગયું હોત તો મારી જિંદગી સુધરી જોત. ઈવાની જિંદગી પૂરી થવા આવી છે પણ ગમે કરીને યાદ તો કરાવરાવું પડશે. કદાચ યાદ કરવાય ફાયદામાં રહીએ તો અમે કેવી રીતે યાદ કરાવું? હા, આઈડિયા કરવા દે. સાપુ હોય હો પડ્યું, મને જવા દે. પોપટલાલ, એ પોપટલાલ, આવો લાલબા આવો. આ આયા. હું કહું નવરા છો? યા તારી હમણાં હું એમ કહ્યું કે હું નવરો હું તો ઈવોના અંગાત મને રખડવા લઈ જાય. આખો દાડી રખડાય અને હોજે ઘેર લાવશી. ના રે ના, કોમ શું કોમમાં હોય યાર? કોમ હોય ને, કેમ ના હોય કોમ? હવે તો કપાસ ચૂપી રહ્યા, કપાસ ને 2 પોણી પાઈ રહ્યા. હવે શું કોમ હઈ યાર તમારે? ગાળા પૂરવાના બાકી હી કપાના. ઓહો, એ તો પહી પૂરજો યાર. ના ના, અત્યારે હું વરસાદ આવેલો હોય ને એટલે ગાળા પૂરી નાખી ને.
આમ તો નવરા હોય તો મારા હંગા થયા હોય તો સારું તું ચોકન જવાનું મારા હગાન તો જવાનું હોય જમણવારમાં જમણવારમાં ઓ યાર હું એકલો પડું છું તે કીધું એકલો કંટાળી જવું તેના કરતા પોપટલાલના હંગાત લેતો જઉં 36 ની આઈટમ રાશી તમે જુઓ તો જમણવારમાં ના હોય તાણે યાર છત્રી વિની આઈટમ હા પણ મારે કોમ મને કટમ હું આવો એવું એમ ને તો કોઈ વાતો નહીં એકલા જવું તો મને કંટાળો આવે છે. એક કામ કરું હું એ મોડવા કરી દઉં તાણે હા હા બરોબર આમ તો તમે આવ્યો જ ને તો સારું હતું યાર ના ના પણ મારે કોમ હોય એટલે એવું હે ઓય સારું તો કશો હતો ને હેડો તો આ તો પૂછવા આવ્યો તો કીધું પોપટલાલ નવરા હોય તો પોપટલાલ ને મારા હંગાત લેતો જાઉં જમણવારમાં જમી અને તરત પાછા સારું સારું બીજું કોઈ કોમ તો નતું ને? ના ના હવે તો હું કોમ હોય કપા હું એ ચોપી રહ્યો બાજરી વળે કરી દીધી હવે હું કોમ હોય કહો હવે નવરા ખાલી આ જમણવાનું જ કહેવાય જમણવાનું જ કહેવાય હતું યાર પણ હવે તમે આવતા નહીં મુએ નહીં જાતો હળતા મુએ ઘેર દઉં હો એ સારું એ યા તારી પેલા ના પાડી દીધી છત્રી વિની આઈટમ હતી બધું અલગ અલગ ખોટો ધરાઈ રોજ ને ખાવાનો તો હું પાછું શોખીન હું પણ ના પાડી દીધી પસ્તાણો બહુ પસ્તાણો બાવ એ બા લસે મારા લાકડા ઉપર ઊંઘ્યા હી બાવ એ બા અલ્યા તારી લાકડા ઉપર ને લાકડા ઉપર આ ગરમીના લીધે બે ફોન થઈ ગયા ખુ મને એવું લાગે છે નક્કી આ લાકડા ભાગતા હશે અને લાકડા ભાગતા ભાગતા બે ફોન થઈ ગયા હા સાતીના ધબકારા તો ચાલો છે બાવ એ બા બાવ આ ડોહું તો પાછું શરીરમાં ભારે છે ને મારાથી તો હનું ઉપડે ઓતરા દાડો કોક ને કોક થઈ જાય છે હવે ના હોય તો મારે કોકને બોલાવીને આપવું પડશે અને ઉપાડી પછી દવાખાને લઈ જઈએ બાવ એ બા કોકને બોલાવી આવવા દે લે કળવાજી એ કળવાજી લ્યા તારી કોણ તો હળો મારેલો છે ચોકન નાહી ગયા રે કળવાજી આ બાજુ ને એ કળવાજી ખ્યાલ લાગતા નહીં અરે કન્ને હળો મારીને ચોક જતા રે લાગી હી ના તો કોઈક બીજાને બોલાઈ આવવા દે હવે નક્કી બા ધોબલા પર ઓકડી નાખવા ચડ્યા છે અને કરંટ આવ્યો અને એવા સીધા ભોય પડ્યા છે એ બા અલ્યા તારી બા તો જતા રહ્યા છે ઓ બા ઓ બા ઓ બા તમારા હું કરવા ધોબલા પર વાકડી નાખવા ચડવું પડે તમને ખબર તો છે તમારો વજન વધારશે એ ગોઈજી જમ રોઈ રહ્યા હો ભાઈ બા જતા રહ્યા ધોબલા પર વાકડી નાખવા ચડાતા ને તેથી ભોય પડ્યા અલ્યા ભલા મોણા પેલા એવાના સાથીના ધબકારા ચેક કરો એમની હું રોવા બેઠા હો ધબકારા તો ચાલુ હી નહીં મરી જાય યાર નહીં મને ના આ તો આ ગરમી ના હોય લાકડા ભાગતા હશે અને મગજમાં ગરમી ચડી જી લાગે છે એટલે બે ફોન થઈ ગયા હી પણ બાને મેં ફમફળે પણ બા ઉભા જ ના થયા અલ્યા ભાઈ મુએ ઈવાને જગાડીને જો પણ જાગતા નતા એ રહ્યા એટલે મુએ પછી પેલા કળવાજીને બોલાવા જો તો પણ કળવાજી ઘેર નતા હવે આ બાજુથી પેલા લાલભાને પોપટલાલને બોલાવી લાવો અને આપણે તમે અને હું 4 જણા ભેગા થઈને ઓન દવાખાને લઈ જઈએ હાર તમે જલ્દી કરો છો કે હું રૂ રૂ જો હાયર હાચવું હા હાથવો રોવા નહીં ભલામણ જ નહીં મરી ગયા કોઈ એ હું બોલાવીને આવું ઈવન હો પછી દવાખાને લઈ જઈએ હાર જલ્દી આવજો ફટાફટ આવો એ હા
તમે જતા રહે તમારે રિયલમાં રોવાનું દાડા આવશે હમણાં આપણો. અલ્યા તારી સારું કર્યું હોય મળી ગયા. હું વળી તમારા ઘેર આવતો તો ભાઈ. કેમ મારા ઘેર? બા નહીં હા એને કોક લાકડા ભાગતા છે આ ગરમીના. હા. તે મગજમાં ગરમી ચડી ગઈ હે. તે બે ભોન થઈ નીકળ પડ્યા છે લાકડા ઉપર ભોય. ઓહો તે દવાખાને ના લઈ જવાય યાર. હવે ઈવાનું શરીર ચો ને મારું શરીર ચો ભાઈ. જે રીતના હું ઉપાડીને દવાખાને લઈ જઉં કો સાધન તો કઈ મારા જોડે છે નહીં તે અંદર નાસીને લઈ જઉં. એ વાત એ ખરી. એટલે હું છે ને તમને બોલાવા આવતો તો પેલા ગોવિંદજીએ પછી ઈકણ આવી ગયા પણ મેં વિચાર્યું ગોવિંદજીને બે જણા અમે ના ઉપાડી શકે બરાબર. એટલે કીધું લાલભાને ને પોપટલાલને બોલાવી આવો પણ હવે તમે ભેગા થઈ ગયા તો પોપટલાલની જરૂર નહીં. તમે હેડો ખાલી લેહડો તા. એટલે હેડજો જલ્દી. બા એ બા આવી તો ઊભા થો. બાને ઉઠાડે તો બા ઉઠ્યા નહીં. ડોલ ભરીને પાણી વેડ્યું તોય ના ઉઠ્યા. મને લાગે બા કુમામ જતા રહ્યા હી. આ પડ્યા જો ગોવિંદજી ભોનમાં આયા કે ના આયા? તો ભોનમાં આયા ડોલ ભરીને પાણી વેડ્યું વાયરો નાખ્યો તોય ભોનમાં નહીં આયા. બાવ એ બા લાકડો લેતા લેતા બે ફોન થઈ ગયા. કોઈ જેઠાલાલ આવી રહ્યા. ઓય ઓય લા ભાઈ કીધું જ ખરી લાકડા લેતા લેતા બે ફોન થઈ ગયેલા. આ ગરમી ચડી ગઈ એમ માથામાં બીજું કોઈ નહીં. પણ આવા તાપને ચો લાકડા ભાગવાના આવે યાર ડોહાને. એટલે આ ડોહો કોક ને કોક ઓતરાદાર નહોતું કરતો ફરક. લ્યો હાથવીનો આ ડોહાને પેલા ભય તો ઉતારો. લાકડામાંથી ભય લાવજો ઈવને. પકડો બે પગ ફરી જો. આ ડોહાને તો અલ્યા, આ તો મને ભય નાખે છે. કેટલો વજન છે આનો? વજન તો ખૂબ છે આ ડોહાનો. બાવ એ બા જીવ હક નહીં પેલા એ તો ચેક કરો. અલ્યા ભાઈ જીવતા હે યાર સાતીના ધબકારા ચાલુ હી. જીવ તો હ જેઠાલાલ. સચ કે ભાઈ એટલે તો દવાખાને લઈ જવાનું કહું હું. એ બા બા તમે બે જણા ઉપાડી એકસો દવાખાનું થી દવાખાનું થી ઉપાડી એકતા હશે યાર. તમે કેવી વાત કરો હો. તો હું કરશું તાણી કો. રિક્ષા બોલાવો. હવે રિક્ષા ભાઈ ચાણી ને કરશે હોય થી યાર. એ વાતે કરી. બારે જો હું જોઉં આ બાજુ ભોરાઈ બાર. આ જુઓ કોઈ બી સાધન આવતું હોય તો તમે પૂરા. કોઈ દેખાતું નહીં યાર. હા કોઈ સાધન દેખાતું નહીં. તો લેહડો આવી જો. આપણે ત્રણે જણા કાઢા થઈ ગયે રૂડતી. હેડો. ના 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 હું નહીં ઉપાડી શકું હો. કેમ યાર? મારથી ના ઉપડી યાર. ઈવાનું શરીર તો જુઓ. અરે યાર આવા કોમમાં નહીં આવા હું કોમમાં આવશો તમે. આ છોકરો આવ્યો. એ જજે ફટાફટ રૂડે રિક્ષા બોલાઈ આવજે. દોડજે. કેમ હું થયું? તાર કાકો બે ફોન થઈ ગયા. હા બે ફોન થઈ ગયા હી. બે ફોન થઈ ગયા એમ. ઓ, દવાખાને લઈ જવાના જલ્દી રિક્ષા લેતા જા. હા લાકડા ભાગતા ભાગતા ગરમી ચડી ગઈ. હા કોઈ દવાખાને લઈ જવા નહીં. ઈવન ઘેર લઈ રહ્યો હેડો. એ મૂર્ખા ખબર પડક નહીં પડતી. લે દવાખાને લઈ જવા પડી. તારા કાકો છી. હું કહું જ નહીં લઈ જવા. હો માર કાકો રહ્યા. અલ્યા મરી જાય એ. કોઈ નહીં મારી. તમે ઘેર લઈ રહ્યો હેડો. ચમ નહીં મરી એટલે એ એ ભણમાં આયા. હા તમે શાંતિ રાખો. કાકા કાકા માર હોમું જુઓ. સપનું આવ્યું. અરે સપનું નહીં આવ્યું કે કોઈ યાદ નહીં આવ્યું. હા બાપાજી. હનું સપનું ને હનું યાદ લે. બરોબર યાદ ના કરાય. પેલા બરોબર ના વિચારો કરવા નતા. અલ્યા બરોબર ના વિચારો કર્યા, બરોબર નું સપનું જોયું, સપનું ના આવ્યું કે વિચારો ના આવ્યો. પુનર્જન્મ નું સપનું. ચમ આમાં થયું જેવું ખબર હે? આમાં ને હન મુખ હાય. યાદ આવ્યું કાકા? હા યાદ આવ્યું? હનું યાદ આવ્યું લ્યા. પુનર્જન્મ ની વાત કરું. હમણાં સાપુ લઈને આવ્યો નતું. પેલી બુધાલાલ ની વાત કરી મેં તમને. અલ્યા મારે તને કેટલી વાર કહેવાનું યાર, કઈ યાદ નહીં આવતું યાર. તમે આવી રીતે શંકા કરો પછી ચોહી યાદ આવે. અલ્યા એ ના યાદ આવે વાત કરી રહી તું. મગજ શાંત રાખીને વિચાર કરો. યાદ આવશે. ના કોઈ નહીં આવતું. એ રીતે યાદ નહીં આવે. યા ગોળીઓ ગળી જો તમે. આ ગોળીઓ વાહ ખાલી એક જ ગળજો. હની એમ કે પેલા
આ ઊંઘ આવે ને એની ગોળીઓ ઊંઘ આવે એની? ઓ એટલે તમે વિચાર કરતા કરતા હુઈ જાઓ બરાબર હા. પછી તમે ઊંઘશો ને એટલે તમને સપનું આવશે મને સપનું આવશે? હું આપણે ઊંઘીએ ને વિચારો કર કરીએ ને હા. તો ભાઈ આપણે સપનું આવે હા. એટલે તમારે શાના વિચારો કરવાના પુનર્જન્મના બંગલાના ને પૈસાના? હુઆ કે પાછલા જન્મમાં હું હતો ને હું નતો એવા વિચારો કરતા કરતા હુઈ જવાનું એટલે એ જન્મનું તમને સપનું આવશે એટલે તમને ખબર પડી જા એવું એમ ને? હુઆ અને તમે પાછલા જન્મમાં ગરીબ હશો ને તો કોઈ નહીં અને જો પૈસા વાળા નીકળ્યા તો આપણે ભાઈ જોકન તમે જન્મ્યા હશો ને ઈ કણ આપણે જાહું આજે કશો વાંધો નહીં. લાય તાન એક ગોળી કરી જવું તાન બીજું કહું. લ્યો. હા. અને તમે ગોળી કાઢી શાંતિ વિચાર કરો આ પુનર્જન્મનું હે ને હું મારા મામા ને મારા ફુવા ઈવન પૂછ્યા આવું કદાચ છે ને ઈવન યાદ આવે તો થોડા ઘણા આપણને ટેકો કરીને અહીંયા એ હવે તારા મોમાની અને તારા ફુવાની વાત જવા દે. એ અહીંયાના છોકરા નહીં આવતા તો આપણને તો હું આલી દેખાડા. પૂછવા દો કે કાકા હાલા પુનર્જન્મનું બહુ ચાલી રહ્યું આ ત્રીજા પૂછ્યા તાણે તારો હનો પૂરો કરીએ જતા ને. તમે મેં કીધું એ વિચારો કરીને ઊંઘજો બરાબર હા. હું હોજી આવું જોયા પાણી હંગાત ગળવાની હતી ચાલે એટલે બધું. હા. ખાવાની નથી ગળવાની હતી એટલે બધું ચાલે લે તો યાદ જવાનું કે હવે પેલા વિચારો ચાલુ કરો અને શાંતિ જઈને હુઈ જો સારું હો. હું જઈ આવું મારા મામા ઈવન તો. સારું જા જા. આ પુનર્જન્મ પાસે પડી ગયો સાજો. શું કરવાનું મારે? પછી એને હુઈ જ રહેવાના ને. પણ પેલા જન્મનું યાદ કરાવીને તારા હું કોમ છે લ્યા? કોમ છે મારા આજના સાતોમાં એક ઘટના આવી હતી ઉધાલાલ કરીને એક માણસ હતા તે હીરા આ જન્મમાં ગરીબ હતા અને પાછલા જન્મમાં હીરા પૈસા વાળા હતા તે ઈવન પાછલા જન્મનું યાદ આવી ગયું ને તે એ જન્મમાં હીરા પૈસા આલીને મરી ગયા હતા એટલે આ જન્મમાં જઈને ઉઘરાણી કરી આયા એટલે હીરા પૈસા વાળા થઈ ગયા એટલે મારા કાકાને હું એટલા પાછલા જન્મનું યાદ કરાવતો હતો કદાચ મારા કાકો પૈસા વાળા હોય અને મરી ગયા હોય તો પછી ઈવન યાદ આવે તો અમે પૈસા વાળા ના થઈ ગયા આ જન્મમાં મેં મને ના પાડી એટલે કોઈ યાદ કરાવવું નહીં. બરાબર છે? હર પારનું યાદ કરાવે. એટલે તમારામાં મગજ જ નહીં બે જણાની આ? કોને નહીં માતો છે. મગજ છે તાન તો અમે પૈસા વાળા થવા નીકળે હા એમ પૈસા વાળા કોઈ ના થો. તમે આ સપના જોવાનું બંધ કરો સોના મના અને ઓભળો મારી વાત સોના મના મજૂરી કરો તો પૈસા વાળા થાઓ. મજૂરી કરે તો કોઈ હટ પૈસા વાળા નથી તમારા વાતરાદાર કોક ને કોક હોય હલ્યા તમે કોક ને કોક નવું લાવો અને આ હેરાન કરો અમારા જીવન હા જ્યાં જન્મમાં તમે કોકના નડતા હશો બાપ બેટો અને આ જન્મમાં બાપ બેટો નડો જ છો લ્યા. હા જો કદાચ કોક ના હાલવાના નીકળતા હશી તો હાલવા નહીં પડી મજૂરી કરીને ભેળા કરીને હા. હા. તો હાર્યો આવી છીએ આપણે શું લેવા દેવા? આપણે તો ખાલી યાદ જ કરવું છે. પૈસા આલવા નીકળી જ ના તો અમે અહીંથી હલ્યાય ના હોત બે જણા જોત જ નહીં જોઈ મારી વાત ઓભળો એવી રીતના કોઈ પૈસા વાળા નથી એ તો ભાગ્યમાં કોઈ સારું કામ કર્યું હોય સારા કર્મ કર્યા હોય ને તમે તો પછી 100 જણામાંથી એક જણાને એવો મોકો મળે સમજ્યા કે તમારા જીવન ના આવી રીતના હોય સપના આવીને તમારો સાકાર થઈ સમજ્યા. પણ કાકા તમે આ બધું ચો કહી દીધું આ બધું ચો જોણ કરવાના આવતી હતી અરે મને તો ખબર જ નહીં. આ બધા ટાણા આયા. હું તો ઊંઘ્યો જ તો હોય લાકડા ઉપર. આપણો પૂર્વ જન્મની વાત તો કેવી હોય ખબર? 1001 જણા જોડે આ સત્ય ઘટના ઘટા બાકી કોઈના જોડે સત્ય ઘટના ના ઘટા લ્યા. અને તમે શું સારા કામ કરો એટલે તમારે આ બધું થાય હા એ, આપણા ગામમાં કદાચ છે ને અમારા જોડે ઘટક તો હા અલ્યા તમે આખા ગામને હેરાન કરતા ફરો રોજે રોજ શું ઘટા લ્યા તમારા જોડે યાર? કોઈ યાદ આવે એવું છે નહીં. રૂપિયા વાળા થવાના નહીં. મજૂરી કરવાની છે એ કરે જો. માર મોમન તો ને માર ફોન તો જો તો નીવને મને તો બોલીને કાઢ્યો કે હું ગોડા જેવી વાતો કરી બધાય બોલીને કાઢી સોના મના મજૂરી કરીને પૈસા વાળા થો. આ સપના જોવાનું બંધ કરો હેડો જો ઘેર. હા એટલે ભાઈ અમે તમને નતા બોલાવા આવ્યા તો તમે ઘોડી હોય આવ્યા હતા હો પાછા. અલ્યા હોય તમે પડ્યા તા ખરા તડકાના બે ફોન થઈને એટલે અમે તો આયા સમજ્યા. બે ફોન નતા થયા એ તો ગોળી ખાઈને સુઈ ગયા હતા. ગુડી ખાય મેન ના લાકડા ઉપાડ લે હેડો હવે આપણા નસીબમાં મજૂરી જ લસ્યું એ આ લાકડા લઈ જાય ને તમે ખાલી દેતવા જ હળગાવો. એ આવડો દેખાડવા. લાકડા પર હે ચાલો મજૂરી કરીને પૈસા વાળા થો. હવે એક કરવું પડશે તાર.